હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેવ ઉસળ ઘરે કઈ રીતે બનાવવું તેની રેસીપી જોઈએ। 4 થી 5 કલાક માટે સુકલ વટાણાને પલાળી દઈએ। પેસ્ટ બનાવવા માટે ટમેટાં, કાંદા, આદુ અને લસણ એની પેસ્ટ બનાવી લઈએ। પેસ્ટ બની જાય એટલે તેમાં બધા જ સૂકા મસાલા આપણે તૈયાર કરી લઈએ। એક કડાઈમાં તેલ ગરમ કરીએ, જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ એડ કરી દઈએ અને તેમાં બધા જ સૂકા મસાલા એડ કરી દઈએ। હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર, સેવ ઉસળ મસાલો, મીઠું, કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું પાવડર, તેને 5 મિનિટ માટે કૂક કરીએ। અલગ વાસણમાં તરી માટે થોડી ગ્રેવી લઈ લઈએ। તરી બનાવવા માટે એક કડાઈમાં તેલ મૂકીએ। તેલ ગરમ થાય એટલે તરી જે રાખી હતી આપણે તે એડ કરી દઈએ। તેમાં કાશ્મીરી લાલ મરચું અને થોડુંક પાણી એડ કરીએ। ઉપર તેલ આવે ત્યાં સુધી તેને કૂક કરીએ અને લાસ્ટમાં તેમાં લીંબુનો રસ એડ કરીએ। તરી રેડી। હવે સુકલ વટાણા પલળી ગયા છે, હવે તેને બાફી લઈએ। એક કુકરમાં જે પલાળેલા વટાણા હતા તે, પાણી, હલ્દી પાવડર, મીઠું એડ કરીને 5 સીટી લગાવી બાફી લઈએ। વટાણા બફાઈ જાય એટલે જે આપણે ગ્રેવી બનાવી હતી તેમાં બાફેલા વટાણા એડ કરી દઈએ અને જોઈતા મુજબ પાણી એડ કરીએ। એક ઉભરો આવે ત્યાં સુધી ચોળવીએ। વટાણાનો રગડો રેડી। વટાણાનો રગડો, તરી, લીલા કાંદા, કોથમીર, ગાંઠિયા, લીંબુનો રસ અને પાવ સાથે તેને સર્વ કરીએ છીએ।